હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન। તો આપણે કંઈક ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, એની અંદર આપણે ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 જોઈ ગયા। ભાગ નંબર 1 ની અંદર આપણે કૃષ્ણ ભગવાનથી શરૂઆત કરી હતી અને અનુમૈત્રક કાળ સુધીના બધા જ રાજાઓની વાત કરી હતી। ભાગ નંબર 2 ની અંદર આપણે ત્રણ મહત્વપૂર્ણ વંશ જોઈ ગયા હતા, ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ। તો છેલ્લે આપણે વાઘેલા વંશની અંદર જોયું હતું કે છેલ્લો રાજા હોય છે કર્ણદેવ વાઘેલા। કર્ણદેવ વાઘેલાના મંત્રી હોય છે માધવ મંત્રી, અને માધવ મંત્રી એ કેન્દ્રમાં રાજ કરતા ખિલજી વંશના રાજા અલાલુદ્દીન ખિલજીને ઇન્વાઇટ કરે છે ગુજરાત લૂંટવા માટે। અલાલુદ્દીન ખિલજી છે એ બે સરદારોને મોકલે છે, ઉલુગ ખાન અને નુસરત ખાનને ગુજરાત લૂંટવા માટે, અને આમ આપણા ગુજરાતની અંદર જે રાજપૂત શાસકો છે એમનો અંત થાય છે અને દિલ્હીમાં રાજ કરતા જે વંશો છે જેમ કે તુગલક વંશ જોઈશું, ખિલજી વંશ છે, તો આ રીતના જે દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનતની ગુજરાતની અંદર શરૂઆત થઈ જાય છે। તો આપણે અહીંયાથી શરૂઆત કરીશું અને સાથે સાથે આપણે ગુજરાતનો સ્વતંત્ર સલ્તનત એની પણ આપણે વાત કરીશું અને છેલ્લે મુઘલ વંશ સુધી આપણે જોઈશું, અને એના પછી અંગ્રેજો આવે છે, ગાંધીજી આવે છે, તો એને આપણે જીકે સ્વરૂપે જોવાનું છે। તો શરૂઆત કરીએ છીએ આજનો ટોપિક દિલ્હી સલ્તનત કાળ અને ગુજરાતનો સ્વતંત્ર સલ્તનત। તો શરૂઆત કરીએ છીએ, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। સૌથી પહેલા દિલ્હી સલ્તનત। તો જે રીતના મેં વાત કરી એમ કે છેલ્લે આપણે વાત કરી હતી વાઘેલા વંશની, તો વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલા, ઓકે, અને એમના મંત્રી ઇન્વાઇટ કરે છે કોને? તો ખિલજી વંશના રાજા અલાલુદ્દીન ખિલજીને ઇન્વાઇટ કરે છે કે ભાઈ તમે આવો અને ગુજરાત લૂંટો, ગુજરાતની અંદર તો બહુ જ સોનું છે, અને પાટણની અંદર જે રાજ કરે છે આ વાઘેલા વંશના રાજા, ઓકે, એને હરાવો। તો આ રીતના ઇન્વાઇટેશન મળે છે, તો ઓબ્વિયસલી અલાલુદ્દીન ખિલજી છે આ ઇન્વિટેશન ઠુકરાવે તો નહીં, તો એ મંજૂર થઈ જાય છે કે ભાઈ હા અમે આવીશું અને ગુજરાત લૂંટીને લઈ જઈશું। તો અહીંયા દિલ્હી સલ્તનત છે એની અંદર આપણે કયા કયા વંશો ભણવાના છે? તો ગુલામ વંશ આવે છે, પછી ખિલજી વંશ આવે છે, પછી તુગલક વંશ આવે છે, સૈયદ વંશ આવે છે અને લોધી વંશ આવે છે। તો દિલ્હી સલ્તનતની અંદર આ બધા વંશો આવે છે। એમાંથી જે ખિલજી વંશ છે આ ખિલજી વંશથી, ઓકે, ગુજરાતની અંદર આ પાયો નાખવામાં આવે છે। હવે જો દિલ્હી સલ્તનત થી શું થાય છે? તો દિલ્હી સલ્તનતમાં જે સલ્તનત છે એ દિલ્હીમાં ચાલે છે, પરંતુ એના ભાગ રૂપે ગુજરાતની અંદર રાજ ચાલે છે। જેમ કે આગળ આપણે જોઈ ગયા હતા કે ભાઈ મૌર્ય કાળ છે, ગુપ્ત કાળ છે, એની અંદર આ બધા કાળ ક્યાં ચાલતા હોય છે? કેન્દ્રમાં ચાલતા હોય છે, પરંતુ એમના સુબા છે, એમના સામંત છે એ ગુજરાતની અંદર રાજપાટ ભોગવતા હોય છે। પછી મૈત્રક વંશની અંદર તમને ખબર હોય કે મૈત્રક વંશમાં સેનાપતિ ભટ્ટારક છે એ સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરે છે। સલ્તનત તો ના કહી શકાય, કારણ કે સલ્તનત શબ્દ છે એ મુસ્લિમ શબ્દ છે, તો આપણે કહેવાય છે કે ભાઈ સેનાપતિ ભટ્ટારક છે એ સ્વતંત્ર ગુજરાતનું રાજપાટ સ્થાપે છે। પછી અનુમૈત્રક કાળ આવે છે, મૈત્રક કાળ પછી ચાવડા વંશ આવે છે, વાઘેલા વંશ આવે છે, સોલંકી વંશ આવે છે। તો આ બધા વંશો ક્યાં ચાલતા હોય છે? તો ગુજરાતના વંશો હોય છે, કેન્દ્રમાં આ વંશ ચાલતા હોતા નથી, પરંતુ ફરીથી હવે કેન્દ્રના પક્ષની અંદર આપણું ગુજરાત જતું રહેશે અને આ દિલ્હી સલ્તનત છે આ દિલ્હી સલ્તનતના ભાગરૂપે ગુજરાતની અંદર રાજ ચાલતું હોય છે। તો વન બાય વન એક એક વંશને જોઈશું। બીજી વસ્તુ કે આપણે ગુજરાતના પર્સપેક્ટિવથી જોઈશું, આપણે કેન્દ્રના પર્સપેક્ટિવથી નથી જોવાના। તો આ બધા વંશની અંદર જે બધા રાજાઓ છે એની વાત નથી કરવાની, ખાલી ગુજરાતમાં એમને કંઈક કર્યું હોય તો એને અનુલક્ષીને આપણે વાત કરવાની છે। તો સૌથી પહેલા વાત કરીશું ખિલજી વંશ। તો ખિલજી વંશના કયા રાજા હોય છે? તો યસ, અલાલુદ્દીન ખિલજી હોય છે, જેમને કોણ ઇન્વાઇટ કરે છે? તો કર્ણદેવ વાઘેલાના માધવ મંત્રી છે એ ઇન્વાઇટ કરે છે। હવે અલાલુદ્દીન ખિલજી છે એ ડાયરેક્ટ નથી આવતા ઇન્વિટેશન સ્વીકારીને, પરંતુ એ બે સરદારોને મોકલે છે। એ બે સરદારોનું નામ છે ઉલુગ ખાન અને નુસરત ખાન। તો માધવ મંત્રીના આમંત્રણથી ઉલુગ ખાન અને નુસરત ખાન નામના બે સરદારો એ ગુજરાત લૂંટવા માટે મોકલે છે। કોણ મોકલે છે? તો અલાલુદ્દીન ખિલજી મોકલે છે। ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર પૂછાય તો આન્સર યાદ રાખજો, સરવર ખાન આવશે। એક્ઝામની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયેલો છે કે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર કોણ બન્યો છે? તો યાદ રાખજો સરવર ખાન। પરંતુ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો કે? તો આન્સર આવશે આલમ ખાન। તો ક્વેશ્ચનમાં જો ડિફરન્સ છે, વહીવટીદાર પૂછાય તો સરવર ખાન લખીશું, સૂબો પૂછાય છે તો આન્સર આવશે તમારો આલમ ખાન। આગળ વાત કરીએ, પાટણમાં જામી એટલે કે આદિના મસ્જિદ બંધાવી, કોને બંધાવી? અલાલુદ્દીન ખિલજીએ બંધાવી। જૈન વેપારીને શેત્રુંજયના જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની પરવાનગી આપી હતી, કોને આપી હતી? અલાલુદ્દીન ખિલજીએ આપી હતી। આગળ વાત કરીએ મલિક કાફુર।
મલિક કાફુર શું કરે છે? આલમ ખાન વિરુદ્ધ અલાઉદ્દીન ખિલજીને ફરિયાદ કરે છે અને આ ફરિયાદ કરવાના કારણે અલાઉદ્દીન ખિલજી છે એ પોતાનો જે સૂબો ગુજરાતની અંદર હોય છે આલમ ખાન એને મરાઈ નાખે છે. તો અહીંયાથી જો સ્ટોરી કંઈક ફરી જાય છે તો માલિક કાફુર નામના વ્યક્તિ છે એ શું કરે છે? અલાઉદ્દીન ખિલજીને કાણ બંબેરણી કરે છે કે ભાઈ આલમ ખાન તો આમ છે, આલમ ખાન તો તેમ છે, અને આના કારણે અલાઉદ્દીન ખિલજી છે જે ગુજરાતનો પહેલો સૂબો હોય છે આલમ ખાન, આ આલમ ખાનની હત્યા કરાવે છે. વધીશું હવે આગળ વાત કરીશું મોહમ્મદ તુગલક એટલે કે તુગલક વંશની વાત કરીશું. તો તુગલક વંશને અનુલક્ષીને ગુજરાતની અંદર કઈ કઈ ડેવલપમેન્ટ થાય છે? તો મોહમ્મદ તુગલકના સમયમાં મોરક્કોથી આવેલા આફ્રિકન પ્રવાસી ઇબ્ન બતુતા એ ગુજરાતના ખંભાતની પ્રવાસે આવે છે. તો યાદ રાખજો, ઇબ્ન બતુતા એ કોના સમયમાં આવે છે? તો મોહમ્મદ તુગલકના સમયમાં આવે છે. અને આ ઇબ્ન બતુતા એ ગુજરાતમાં જે ખંભાત આવેલું છે આ ખંભાતનો પ્રવાસ કરે છે. આગળ વાત કરીએ કાજી જલાલ. કાજી જલાલના નેતૃત્વમાં અફઘાનોએ ગુજરાતમાં બળવો કર્યો. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ગુજરાતની અંદર અમુક અફઘાનો હજુ પણ હતા, તો એમને ગુજરાતની અંદર કાજી જલાલના નેતૃત્વમાં કોના સામે બળવો કર્યો? તો મોહમ્મદ તુગલક સામે બળવો કરે છે. અને યાદ રાખજો, આ મોહમ્મદ તુગલક છે એનું ક્ષય રોગના કારણે મૃત્યુ થાય છે, ટીબીના કારણે મૃત્યુ થાય છે. આગળ વાત કરીશું, પછી આવે છે ફિરોઝ તુગલક. ફિરોઝ તુગલકની વાત કરીએ તો આ સમયે જફર ખાને સોમનાથ પર ચડાઈ કરી, જેમાં હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલ રક્ષા કરતા શહીદ થાય છે, જેથી અત્યારે સોમનાથના પ્રાંગણ એટલે કે આંગણામાં તમને હમીરસિંહજીની પ્રતિમા જોવા મળશે. તો યાદ રાખજો, ફિરોઝ શાહ તુગલક જ્યારે રાજા હોય છે કેન્દ્રમાં, એ સમયે જે જફર ખાન છે એ જફર ખાન શું કરે છે? તો આપણે સોમનાથ ઉપર ચડાઈ કરે છે, અને આ સોમનાથ ઉપર ચડાઈ કરે છે તો એને ડિફેન્સ કરવા માટે હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલ રક્ષા કરવા માટે ઉતરે છે, પરંતુ વેગડા ભીલ અને હમીરસિંહજી ગોહિલ છે એ શહીદ થઈ જાય છે. અને એટલા જ માટે તમે અત્યારે જો સોમનાથ મંદિરે જાઓ તો એમના આંગણામાં તમને હમીરસિંહજી ગોહિલની પ્રતિમા પણ તમને જોવા મળશે. આગળ વાત કરીએ, આ જે ચડાઈ કરી હતી એનું સંપૂર્ણ વર્ણન છે એ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારની અંદર કરેલ છે. તો આખી સ્ટોરી જો તમારે વાંચવી હોય તો એ તમને સૌરાષ્ટ્રની રસધારની અંદર જોવા મળશે, જે કોના દ્વારા લખવામાં આવી છે? તો ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવી છે. ટૂંકમાં આ જે પ્રસંગ છે એ કોના સમયમાં થાય છે એવું તમને પૂછાય તો આ યાદ રાખજો, ફિરોઝ શાહ તુગલક હોય છે એમના સમયમાં થાય છે. એટલે કે આ સોમનાથ ઉપર ચડાઈ કરવાની, પછી હમીરસિંહજી ગોહિલ છે એ શહીદ થયા. તો આખી સ્ટોરી છે એ વખતે રાજા કોણ હોય છે? તો રાજા યાદ રાખજો ફિરોઝ શાહ તુગલક હોય છે. એના પછી વાત કરીએ નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક, એ પણ તુગલક વંશથી બિલોંગ કરે છે. તો એમના સમયમાં ગુજરાતના નાઝીમ તરીકે કોની નિમણૂક થાય છે? યાદ રાખજો, જફર ખાનની નિમણૂક થાય છે. મોસ્ટ આઈએમપી છે, કારણ કે આગળ જતા જફર ખાન જ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સ્થાપક બને છે. તો જફર ખાન યાદ રાખજો, તો નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકના સમયમાં એ ગુજરાતના નાઝીમ તરીકે નિમાય છે. તૈમુર લિંગે દિલ્હી ઉપર આક્રમણ કરતા જફર ખાન પોતાને સ્વતંત્ર રાજા ઘોષિત કરી નાખે છે, અને આમ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થાય છે. હવે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો મતલબ શું? કારણ કે અત્યાર સુધી આપણે દિલ્હી સલ્તનત ભણતા હતા. દિલ્હી સલ્તનત એટલે શું? કે દિલ્હીની અંદર રાજા રાજ કરતો હોય અને એના ભાગરૂપે ગુજરાતની અંદર રાજપાટ ચાલતું હોય. એટલે કે ગુજરાતની અંદર કાં તો સૂબો મૂકેલો હોય, કાં તો સામંત મૂકેલો હોય, અથવા તો એમનો કોઈ સેનાપતિ મૂકેલો હોય, અને એના કારણે દિલ્હીમાં મેન રાજ દિલ્હીમાં હતું, પરંતુ એના ભાગરૂપે ગુજરાતમાં ચાલતું હતું. પરંતુ થાય છે એવું કે દિલ્હી ઉપર તૈમુર લિંગ છે એ આક્રમણ કરે છે, અને તૈમુર લિંગ આક્રમણ કરે છે એના કારણે જે જફર ખાન જે અત્યારે ક્યાં છે? ગુજરાતમાં છે, જે કોના તાબા હેઠળ હતો? તો નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકના તાબા હેઠળ હતો. તો જફર ખાન જોવે છે કે ભાઈ દિલ્હીની અંદર તૈમુર લિંગે આક્રમણ કર્યું છે, તો હવે આ નાસરુદ્દીન મોહમ્મદ શાહ બચવાના નથી. તો હું શું કરું? તો આ જે ગુજરાત છે આ ગુજરાતને મારું રાજ ગણીને આનું રાજપાટ છે એ હું જ સંભાળી લઉં. અને આ રીતના ગુજરાતમાં અલગ, દિલ્હીથી અલગ પોતાનું જે રાજપાટ છે એ સ્થાપે છે. કોણ? જફર ખાન. એટલા જ માટે જફર ખાનને ગુજરાતના સ્વતંત્ર સલ્તનતની સ્થાપક ગણવામાં આવે છે. તો યાદ રાખજો, તો હવે જફર ખાનથી શું થાય છે? ગુજરાતનું સ્વતંત્ર સલ્તનત છે એની શરૂઆત થઈ જાય છે. તો હવે આપણે વાત કરીશું ગુજરાતની સ્વતંત્ર સલ્તનત. એમાં સૌથી પહેલા રાજા આવે છે તાતર ખાન, જેમનું નામ હોય છે મુહમ્મદ શાહ પ્રથમ. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ, ગુજરાતની જે સ્વતંત્ર સલ્તનત છે એ તો કોને સ્થાપી હતી? જફર ખાને સ્થાપી હતી. તો સાહેબ પહેલા રાજા તો તાતર ખાન ક્યાંથી આવ્યા? જફર ખાન આવવા જોઈએ. તો અહીંયા સ્ટોરી કંઈક આવી છે કે આ તાતર ખાન કોણ હોય છે? જફર ખાનનો પુત્ર હોય છે. જફર ખાનનો પુત્ર હોય છે અને પોતાના પિતાને જ કેદી બનાવે છે.
પરંતુ ટૂંક સમય માટે જ, કારણ કે જફર ખાન બહુ એક્ટિવ માઇન્ડનો હોય છે, એના જોડે બહુ બળવાન હોય છે, એનો જે ભાઈ છે એ ભાઈ જફર ખાનને છોડાવે છે. હવે સ્ટોરી કઈક આવી છે, તમે જુઓ કે જફર ખાન અહીંયા પણ રાજ કરે છે, એવું નથી કે જતો રહે છે, મરી જાય છે, ના. એના જસ્ટ પહેલા આપણે એમના છોકરાની વાત કરી લઈએ, પછી જફર ખાનની વાત કરીએ. તો તાતર ખાન એટલે કે મોહમ્મદ શાહ પ્રથમ એ જફર ખાનનો પુત્ર છે, જે પોતાના પિતાને શું બનાવે છે? કેદી બનાવે છે. પરંતુ જફર ખાન શું કરે છે? પોતાના નાના ભાઈ સસ્મ ખાન દમદાનીની મદદ લઈને પોતાના પુત્રની હત્યા કરાવે છે અને પોતે આઝાદ થાય છે. તો જફર ખાન શું કરે છે? જફર ખાન પોતાનો ભાઈ હોય છે, નાનો ભાઈ, એની મદદ લે છે, જેનું નામ હોય છે સસ્મ ખાન દમદાની. અને સસ્મ ખાન દમદાની શું કરશે? તો એ આ તાતર ખાન છે, જે જફર ખાનનો પુત્ર છે, એની હત્યા કરાવશે અને જે એના પિતાને કેદી કર્યા હતા એને છોડાવશે. તો હવે જફર ખાન બહાર આવી ગયો છે. આમ નાઝિમ જફર ખાન એ ગુજરાતના પ્રથમ સ્વતંત્ર શાસક બન્યા, પરંતુ ગુજરાતના સત્તાવાર સુલતાન તેનો પુત્ર તાતર ખાન બન્યો. એટલે કે ગુજરાતની જે સ્વતંત્ર સંતલત છે એનો મેન સ્થાપક જોવા જઈએ તો એ છે જફર ખાન. પરંતુ સૌથી પહેલા સુલતાન કોણ બન્યો હતો? તો એમનો છોકરો બન્યો હતો તાતર ખાન. પરંતુ તાતર ખાનની હત્યા કરાઈ દે છે, પોતાના પુત્રની જ હત્યા કરાઈ દે છે જફર ખાન, અને પછી ફરીથી એ ગાદી ઉપર આવી જાય છે. તો હવે આપણે વાત કરીશું એમના પપ્પાની, એટલે કે જફર ખાનની. વીરપુરમાં પોતાના નામના સિક્કા બહાર પડાવે છે જફર ખાન, જેમનું નામ હોય છે મુઝફ્ફર ખાન પહેલો. જો અહીંયા સાથે સાથે એમના ઓરિજિનલ નામ પણ લખતો જાઉં છું, અને એમને જે લાડકવાયું નામ છે, એટલે કે જે નામથી એ ઓળખાવતા હતા એ નામ પણ અહીંયા લખેલું છે. તો આ મોહમ્મદ શાહ પહેલા છે, આ એમનું ઓરિજિનલ નામ નથી, આ એમનું ઓરિજિનલ નામ છે. જેમ કે તાતર ખાન છે, જફર ખાન છે, આ એમનું ઓરિજિનલ નામ છે. પરંતુ આ ટાઈપના જે મુસ્લિમ શાસકો છે એ આ રીતના ઓળખાવતા હતા, અહમદ શાહ પહેલો, અહમદ શાહ બીજો, મુઝફ્ફર શાહ, મુહમ્મદ શાહ, ઓકે, આ નામથી એ ઓળખાવતા હતા. તો હવે વાત કરીશું મુઝફ્ફર ખાન પહેલો એટલે કે જફર ખાનની. તો વીરપુરમાં પોતાના નામના સિક્કા પડાવે, પછી માળવા જીતીને ત્યાંના શાસક તરીકે, ઓકે, સસ્મ ખાન દમદાની કોણ હતો? તો એનો નાનો ભાઈ હતો, જેને એના પુત્રની હત્યા કરીને, ઓકે, બિચારા જફર ખાનને છોડાવ્યા હતા. તો આ સસ્મ ખાન દમદાનીને, ઓકે, આ માળવાના શું બનાવી દે છે? તો માળવાના સુબા તરીકે નિમે છે. અંતે પોતાનો બધો જ વહીવટ છે એ તાતર ખાનના પુત્ર એટલે કે અહમદ શાહને સોંપીને પોતે મૃત્યુ પામે છે. તો હવે કોણ આવશે? અહમદ શાહ પહેલા આવશે. અહમદ શાહ પહેલા કોણ હોય છે? તો અહમદ શાહ પહેલા એ જફર ખાનના પૌત્ર હોય છે અને આ તાતર ખાનના પુત્ર હોય છે. ક્લિયર? તો હવે આપણે જોઈશું વેરી વેરી મહત્વના રાજા, એ છે અહમદ શાહ. અહમદ શાહનું ઓરિજિનલ નામ હોય છે, યાદ રાખજો, નાસરુદ્દીન અહમદ શાહ, જેને આપણે અહમદ શાહ પ્રથમ તરીકે ઓળખીએ છીએ. આ એ જ અહમદ શાહ પ્રથમ છે જેમને અમદાવાદની સ્થાપના કરી. ચલો જોઈએ. તો અહમદ શાહ પ્રથમ એ જફર ખાનના પૌત્ર હોય છે અને તાતર ખાનના શું હોય છે? પુત્ર હોય છે. ઈસવીસન 1411 સાબરમતી નદીના કિનારે અમદાવાદની સ્થાપના કરી અને રાજધાની પાટણથી અમદાવાદ ખસેડે છે. તો યાદ રાખજો, પાટણથી અમદાવાદ રાજધાની કોણ ખસેડે છે? તો યાદ રાખજો, અહમદ શાહ પ્રથમ ખસેડે છે. મોતીચંદ અને માણેકચંદ નામના બે વાણિયાઓ એમના પ્રધાન પદ ઉપર હોય છે. ગુજરાત સ્વતંત્ર સંતલનના ખરા સ્થાપક તરીકે આ અહમદ શાહ પ્રથમની ગણના થાય છે, કારણ કે પોતે, ઓકે, પોતાનું જે પાટનગર છે એ પાટનગર બનાવ્યું અને પાટનગર એ જે પાટણમાં હતું એ પાટણથી અમદાવાદ ખસેડ્યું. આગળ વાત કરીએ, ઈસવીસન 1426 હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવ્યું, જે આજે આપણે હિંમતનગર તરીકે ઓળખીએ છીએ. તો યાદ રાખજો, અહમદ શાહ પહેલા દ્વારા, ઓકે, બે શહેરો વસાવવામાં આવે છે, એક હિંમતનગર અને બીજું અમદાવાદ. આજે આપણે જે હિંમતનગર કહીએ છીએ એ વખતે એ અહમદનગર કહેવાતું હતું. તો યાદ રાખજો, અહમદનગર એટલે અમદાવાદ નહીં, અહમદનગર એટલે હિંમતનગર. યાદ રાખીશું, જે અત્યારે સાબરકાંઠા છે એ સાબરકાંઠાનું અત્યારે શું છે? મુખ્ય મથક છે. આગળ વાત કરીએ વાટા પદ્ધતિ. તો વાટા પદ્ધતિ દાખલ કરી, તો યાદ રાખજો, વાટા પદ્ધતિ સૌ પ્રથમ કોણ દાખલ કરે છે? તો અહમદ શાહ પ્રથમ દાખલ કરે છે. હવે વાટા પદ્ધતિનો મતલબ શું? તો જમીન છે એ જમીનના 4 ભાગ કરવાના. એ 4 ભાગમાંથી 3 ભાગ છે એ રાજાના અને 1 ભાગ છે એ જમીનદારનો. તો આને વાટા પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, 4 ભાગમાં વહેંચવામાં આવે, જેમાંથી 1 ભાગ જમીનદારનો અને 3 ભાગ છે એ સુલતાન એટલે કે રાજાનો રાખવો. તો આને વાટા પદ્ધતિ કહેવામાં આવે છે, જે સૌ પ્રથમ કોના દ્વારા દાખલ કરવામાં આવે છે? તો અહમદ શાહ પ્રથમ દ્વારા દાખલ કરવામાં આવે છે. આગળ વાત કરીએ, અહમદ શાહ પછી આવે છે ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહ. તો ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહની વાત કરીએ તો એ અહમદ શાહ પહેલાનો પુત્ર હતો. તેના પુત્ર હોય છે ફતેહ ખાન. કોનો પુત્ર? તો ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર હોય છે, જેનું નામ હોય છે ફતેહ ખાન. અને આ ફતેહ ખાન એટલે બીજું કોઈ જ નહીં, મોહમ્મદ બેગડો.
તો મોહમ્મદ બેગડો એ કોનો પુત્ર હોય છે? તો આ ગાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર હોય છે. તો એનો પુત્ર ફતેહ ખાન હતો, જે આગળ જતા મોહમ્મદ બેગડા તરીકે ઓળખાય છે. તેના આનંદ પ્રિય સ્વભાવના કારણે લોકો તેને જરબક્ષ એટલે કે સ્વર્ણદાતા કહેતા હતા. તો યાદ રાખજો, જરબક્ષ કોને ઉપનામ મળેલું છે? તો ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહને મળેલું છે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. જરબક્ષ, જરબક્ષનો મતલબ થાય છે સ્વર્ણદાતા. હવે ગ્રાસુરુદ્દીન મોહમ્મદ શાહ પછી કોણ આવે છે? કુતુબુદ્દીન અહમદ શાહ આવે છે. અને કુતુબુદ્દીન અહમદ શાહ કોણ હોય છે? તો ગાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર હોય છે. એટલે કે ગાસુરુદ્દીન મોહમ્મદ શાહને બે પુત્ર હોય છે. એક તો ફતેહ ખાન, જે આગળ જતા મોહમ્મદ બેગડો બને છે, અને બીજો પુત્ર હોય છે કુતુબુદ્દીન અહમદ શાહ, જેમનું એક બીજું પણ નામ હોય છે જલાલ ખાન, અથવા તો અહમદ શાહ બીજા તરીકે પણ ઓળખાય છે. તો અહમદ શાહ બીજો કહો, કાં તો જલાલ ખાન કહો, કાં તો કુતુબુદ્દીન અહમદ શાહ કહો. તો ગાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર હોય છે. ઈસવીસન 1451 અમદાવાદમાં હોજ એ કુતુબ એટલે કે કાંકરિયા તળાવ, જે આજનું તમે કાંકરિયા તળાવ કહો છો, એ બંધાવ્યું હતું, જેની વચ્ચે નગીના વાડી આવેલી છે. તો યાદ રાખજો, હોજ એ કુતુબ એટલે કે કાંકરિયા તળાવ છે, એ કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું? તો કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું, જેનું જ એક બીજું નામ છે અહમદ શાહ બીજો, અને એનું ઓરિજિનલ નામ છે જલાલ ખાન. યાદ રાખીશું. પછી સીદી બસીરની મસ્જિદ છે, ઝુલતા મિનારા છે, પછી ઘંટા મંડળ મહેલ છે, આ બધું કોણ બંધાવે છે? તો કુતુબુદ્દીન અહમદ શાહ બંધાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે કુતુબુદ્દીન અહમદ શાહ પછી આવે છે મોહમ્મદ બેગડો. હવે મોહમ્મદ બેગડાના પણ ત્રણ નામ છે. એક તો આપણે મોહમ્મદ બેગડા તરીકે ઓળખીએ છીએ, કારણ કે એને બે ગઢ જીત્યા હતા, પછી એ મોહમ્મદ બેગડો બને છે. ત્યાં સુધી તેનું ઓરિજિનલ નામ શું હોય છે? ફતેહ ખાન હોય છે. અને એનું જે પ્રસિદ્ધ નામ હોય છે એ હોય છે નાસુરુદ્દીન મુહમ્મદ શાહ. નાસુરુદ્દીન અહમદ શાહ નહીં, નાસુરુદ્દીન અહમદ શાહ એટલે અહમદ શાહ પહેલો. આ છે નાસુરુદ્દીન મુહમ્મદ શાહ, જેનું ઓરિજિનલ નામ હોય છે ફતેહ ખાન, અને આપણે બે ગઢ જીત્યા એના કારણે એને આપણે મોહમ્મદ બેગડો કહીએ છીએ. તો વાત કરીએ તો ગાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર હોય છે, અને ગુજરાતનો અકબર તરીકે એ ઓળખાય છે. યાદ રાખજો, ગુજરાતનો અકબર કોને કહેવામાં આવે છે? તો મોહમ્મદ બેગડાને કહેવામાં આવે છે. એના કબરની વાત કરીએ તો એનું કબર ક્યાં આવેલું છે? તો અમદાવાદના સરખેજની અંદર જોવા મળશે. જુનાગઢ એટલે કે મુસ્તફાબાદ અને પાવાગઢ, આમ બે ગઢ જીત્યા, એટલા માટે એ મોહમ્મદ બેગડો કહેવાયો. ચાંપાનેરને બીજી મક્કા બનાવવાની ઈચ્છા ધરાવતો હતો, જેને મુક્કરમ કહેતો હતો. તો યાદ રાખજો, એ ચાંપાનેર છે, આજનું જે ચાંપાનેર છે, એને બીજી મક્કા બનાવવા માંગતો હતો, અને એટલા માટે એને શું કહેતો હતો? મુક્કરમ. ઓકે, તો મુક્કરમ કહેતો હતો. તો તમને એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મુક્કરમ છે એ કઈ જગ્યા? તો ચાંપાનેર. ઓકે, જે મોહમ્મદ બેગડો એને કહેતો હતો. આ સિવાય કેવડા મસ્જિદ છે, પછી નગીના મસ્જિદ છે, જુમા મસ્જિદ છે, ચાંપાનેરનો કિલ્લો છે, આ બધું કોણ બંધાવે છે? તો મોહમ્મદ બેગડો બંધાવે છે. એના પછી ખેડાની અંદર મહેમદાબાદ, વેરી ઇમ્પોર્ટન્ટ, મહેમદાબાદ નગરની સ્થાપના કરાવે છે, જે આજે પણ તમને જોઈ શકો છો. તો મહેમદાબાદ અત્યારે પણ ખેડા જિલ્લાની અંદર એક્ઝિસ્ટ કરે છે, અને આ મહેમદાબાદમાં ચાંદા સૂરજ મહેલ અને ભમરીયો કૂવો બનાવે છે. તમને પૂછાય છે કે આ મહેમદાબાદ કઈ નદીના કિનારે છે? તો વાત્રક નદીના કિનારે છે. યાદ રાખીશું. હવે આ મોહમ્મદ બેગડાની રાણી હોય છે, રાણીનું નામ હોય છે અસીની. તો રાણી અસીનીએ અમદાવાદની અંદર રાણી સિપ્રીની મસ્જિદ બનાવી, અને આ રાણી સિપ્રીની મસ્જિદને અમદાવાદનું રત્ન કહેવામાં આવે છે. તો યાદ રાખજો, અમદાવાદનું રત્ન કોને કહેવામાં આવે છે? તો રાણી સિપ્રીની મસ્જિદને કહેવામાં આવે છે, જે કોના દ્વારા બંધાવવામાં આવી છે? તો મોહમ્મદ બેગડાની વાઇફ એટલે કે પત્ની હોય છે અસીની, આ અસીનીએ બંધાવી હોય છે. ઓકે, અને અમદાવાદનું રત્ન કહેવામાં આવે છે. ભૂલતા નહીં, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ સાથે આપણો મોહમ્મદ બેગડો અહીંયા પૂરો થાય છે. પછી આવે છે મુઝફ્ફર શાહ બીજો, જેનું ઓરિજિનલ નામ હોય છે ખલીલ ખાન. શું હોય છે? ખલીલ ખાન હોય છે. બેગડાનો સૌથી નાનો પુત્ર હોય છે. કોણ? આ મોહમ્મદ શાહ બીજો. મલેક ગોપી એટલે કે રશીદ ઉલ મુલ્ક અને મલેક સારંગ એટલે કે ખુદાવંત ખાન વજીર બન્યા હોય છે. તો યાદ રાખજો, મલેક ગોપી અને મલેક સારંગ, જેમના ઓરિજિનલ નામ આ હોય છે. ઓકે, જે વજીર પદ ઉપર હોય છે. તેને શમસુદ્દીન લકબ અને અબુ નૈસ કુન્યા નામ ધારણ કરીને પોતાના નામના સિક્કા બહાર પડાવે. કોને? મુઝફ્ફર શાહ બીજાએ એટલે કે ખલીલ ખાને. કેવા નામ ધારણ કર્યા હતા? જો શમસુદ્દીન લકબ અને અબુ નસ કુન્યા, આવા નામ ધારણ કરીને પોતાના નામના સિક્કા બહાર પડાવ્યા હતા. ગુજરાતના લોકો તેને સંત સુલતાન તરીકે ઓળખાતા. કેમ? કારણ કે એની જે કુરાન છે, એટલે કે જે મુસ્લિમ, જે રીતના આપણા હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતા હોય છે, એ રીતના મુસ્લિમ ધર્મમાં કુરાન હોય છે. તો એ જે કુરાન છે એ આખી કુરાન એને મોઢે હતી,
આ એવા રાજા હતા જેમને આખી કુરાન મોઢે હતી, એટલા માટે લોકો એને સંત સુલતાન તરીકે ઓળખાવતા હતા. દુકાળ પડતા પ્રજાનું દુઃખ સહન ન થતા આઘાતથી મૃત્યુ પામે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે એવો કયો મુસ્લિમ શાસક હતો જેમાં દુકાળ પડતા, એના સમયમાં દુકાળ પડતા પ્રજાનું દુઃખ સહન ન થતા એ પોતે મૃત્યુ પામે છે. તો આન્સર શું આવશે? તો મુઝફ્ફર શાહ બીજો એટલે કે ખલીલ ખાન, જેને સંત સુલતાન તરીકે લોકો ઓળખાવતા હતા. આગળ વાત કરીએ સિકંદર શાહ. હવે જે મુઝફ્ફર શાહ બીજો છે એને બે પુત્રો હોય છે, સિકંદર શાહ અને બહાદુર શાહ. બંનેમાં લડાઈ થાય છે, ઓકે, પાવર સ્ટ્રગલ થાય છે કે રાજા કોણ બને. તો સિકંદર શાહની હત્યા કરાવે છે. કોણ હત્યા કરાવે છે? તો બહાદુર શાહ છે એ સિકંદર શાહની હત્યા કરાવે છે. કોના દ્વારા કરાવે છે? તો યાદ રાખજો, ઉમરાવ ખુશકદમ દ્વારા કરાવે છે. તો જો બહાદુર શાહ છે એ સિકંદર શાહની હત્યા ઉમરાવ ખુશકદમ દ્વારા કરાવે છે અને ગાદી મેળવે છે. તો જસ્ટ એટલું યાદ રાખજો કે સિકંદર શાહ છે એની હત્યા કરાવવામાં આવે છે. કોણ કરાવે છે? તો એનો ભાઈ બહાદુર શાહ કરાવે છે. હવે વાત કરીશું આપણે બહાદુર શાહ. તો બહાદુર શાહની વાત કરીએ તો મુગલ બાદશાહ હુમાયુના સમકાલીન હોય છે. હવે જો આપણે અત્યારે ગુજરાતની સ્વતંત્ર સંતલત ભણીએ છીએ, એટલે કે આ બધા રાજાઓ છે એ ગુજરાતની અંદર થઈ ગયા, ના કે કેન્દ્રની અંદર. હવે જ્યારે આ બધા રાજાઓ ગુજરાતમાં રાજ કરતા હોય છે ત્યારે કેન્દ્રની અંદર મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ જાય છે. બાબર આવી જાય છે. બાબર પછી એમનો પુત્ર આવે છે હુમાયુ. તો હુમાયુના સમકાલીન હોય છે આ બહાદુર શાહ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે જોજો ધીમે ધીમે કઈ રીતના ગુજરાતની સ્વતંત્ર સંતલતનો અંત આવે છે અને કઈ રીતના જે મુગલ શાસન છે એ ગુજરાતની અંદર લાગુ થાય છે એ હવે આપણે જોઈશું. તો બહાદુર શાહમાં યાદ રાખજો કે એ હુમાયુના સમકાલીન હોય છે. ગુજરાતની મુસ્લિમ સંતલત સત્તાના પતનની અહીંયાથી શરૂઆત થાય છે. કોના સમયથી? બહાદુર શાહના સમયથી. દરબારી પ્રસિદ્ધ કવિ હોય છે બૈજુ બાવરા. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, જેમનું ઓરિજિનલ નામ છે વૈજ્યનાથ મિશ્ર. તો વૈજ્યનાથ મિશ્ર જેમને એક લાડકવાયું નામ મળેલું છે બૈજુ બાવરા, એ કોના સમયમાં થઈ ગયા? તો યાદ રાખજો, બહાદુર શાહના સમયમાં થઈ ગયા. મુહમ્મદ શાહ ત્રીજો આવે છે બહાદુર શાહ પછી. તો એ કોણ હોય છે? બહાદુર શાહનો ભાણેજ હોય છે. વાટા પદ્ધતિને બંધ કરાવે છે. જે આગળ અહમદ શાહ પહેલા એ વાટા પદ્ધતિ શરૂ કરી હતી, એ વાટા પદ્ધતિને કોણ બંધ કરાવે છે? તો મુહમ્મદ શાહ ત્રીજો બંધ કરાવે છે, જે અહમદ શાહ દ્વારા શરૂ કરવામાં આવી હતી. હરણોની જાળવણી માટે મહેમદાબાદની અંદર ઉદ્યાન બનાવે છે. કોણ? તો આ મુહમ્મદ શાહ ત્રીજો. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, મહેમદાબાદની અંદર હરણો માટે એક ઉદ્યાન બનાવે છે. આગળ વાત કરીએ સુહસુદ્દીન મહમૂદ શાહ ત્રીજો. ઓકે, મુહમ્મદ શાહ ત્રીજા પછી કોણ આવે છે? સુહસુદ્દીન મહમૂદ શાહ ત્રીજો આવે છે. જન્મ દિવસે જ એના પીણાની અંદર ઝેર નાખીને મારી નાખવામાં આવે છે. ઓકે, તો બસ ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું, કંઈક રાજા વિશે કંઈક ડેવલપમેન્ટ નથી થયું, પણ જસ્ટ એટલું યાદ રાખજો કે એ રાજાને એના જન્મ દિવસે જ ઓકે એનું જે પીણું છે એની અંદર ઝેર નાખીને એને મારી નાખવામાં આવે છે. એના પછી આવે છે અહમદ શાહ ત્રીજો. અહમદ શાહ ત્રીજાની વાત કરીએ તો પોર્ટુગીઝો છે એ દમણ ઉપર વેપાર કરવાની પરવાનગી માંગવા માટે આવે છે. જો અંગ્રેજો તો ક્યારે આવ્યા હતા? જહાંગીરના સમયમાં આવ્યા હતા પરવાનગી લેવા માટે, પરંતુ પોર્ટુગીઝો એ અંગ્રેજો પહેલા આવી ગયા હતા વેપારી કરવા માટે, અને તો કોના સમયમાં આવી ગયા હતા? અહમદ શાહ ત્રીજાના સમયમાં આવી ગયા હતા. તો અહમદ શાહ ત્રીજાના સમયમાં પોર્ટુગીઝો એ દમણ ઉપર વેપાર કરવાની પરવાનગી માંગવા માટે આવ્યા હતા. એના પછી વાત કરીએ મુઝફ્ફર શાહ ત્રીજો. તો મુઝફ્ફર શાહ ત્રીજાની વાત કરીએ તો ગુજરાતની સ્વતંત્ર સંતલતનો છેલ્લો રાજા હતો. યાદ રાખીશું, મુઝફ્ફર શાહ ત્રીજો છે એ ગુજરાતની સ્વતંત્ર સંતલતનો છેલ્લો રાજા હતો. અકબરે ગુજરાત ઉપર ચઢાઈ કરી અને ગુજરાત ઉપર કબજો કર્યો. તો ગુજરાતની અંદર કહેવાય કે મુગલ સંતલત ગુજરાતની અંદર મુગલ સંતલતનો પાયો કોણ નાખે છે? તો અકબર નાખે છે. ઓકે, હુમાયુ નહીં. હુમાયુ તો જસ્ટ બહાદુર શાહના સમકાલીન હોય છે. ઓકે, બંને વચ્ચે લડાઈ પણ થાય છે. એવું નથી કે બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે લડાઈ નથી થતી, બંને વચ્ચે લડાઈ પણ થાય છે. હુમાયુ જીતી પણ જાય છે, પછી બહાદુર શાહ પોતાનું રાજપાટ પાછું પણ મેળવે છે. પછી હુમાયુ છે એ શેરશાહ સૂરીમાં શું થઈ જાય છે? બિઝી થઈ જાય છે, અને એના પછી આ બધા રાજાઓ થઈ જાય છે બહાદુર શાહ પછી, અને પછી અકબર આવે છે. જ્યારે હુમાયુ પછી જ્યારે અકબર આવે છે તો અકબર પ્રોપરલી આ જે મુઝફ્ફર શાહ ત્રીજો છે એને હરાવે છે અને પ્રોપરલી મુગલ સંતલતની સ્થાપના છે ઓકે એ આપણા ગુજરાતની અંદર કરે છે. તો હવે આપણે વાત કરીશું મુગલ સંતલતની. તો મુગલ સંતલતમાં સૌથી પહેલા આપણે હુમાયુ વાત કરીશું. આમ તો જે મુગલ સંતલત છે એની સ્થાપક કોણ છે? બાબર છે. પરંતુ બાબર અને ગુજરાતને કઈ લેવા દેવા નથી. જ્યારે હુમાયુ આવે છે તો હુમાયુ અને ગુજરાતને પછી લેવા દેવા થાય છે. તો એ આપણે જોઈએ.
તો બાબરના મૃત્યુ પછી એમનો પુત્ર હોય છે હુમાયુ, એ શાસન સમયે બનેલી જમાન મિર્જા એ બળવો કર્યો, પણ તે હુમાયુથી બચવા ગુજરાતના બહાદુર શાહની શરણે ગયો. અને આ રીતના કહેવાય કે ગુજરાત અને મુઘલ સલ્તનતમાં જે કોન્ફ્લિક્ટ છે એ શરૂ થાય છે. હવે થાય છે એવું કે હુમાયુમાં શું થાય છે, તો હુમાયુના શાસન સમયે બનેલી એક ઘટના હોય છે. હવે ધ્યાનથી સમજો કે જ્યારે હુમાયુ શાસન કરતો હોય છે ત્યારે જમાન મિર્જા નામનો એક વ્યક્તિ હોય છે. આ જમાન મિર્જા છે ને એ બળવો કરે છે, એટલે હુમાયુ છે એને મારવા માટે જાય છે જમાન મિર્જાને. પરંતુ આ જમાન મિર્જા ક્યાં આવે છે, ગુજરાતની અંદર ભાગીને આવે છે. અને એ સમયે મેં તમને કીધું હતું કે ભાઈ હુમાયુને સમકાલીન કોણ હોય છે, બહાદુર શાહ હોય છે. તો જમાન મિર્જાને શરણ કોણ આપે છે, બહાદુર શાહ આપે છે. અને આ ના લીધે હુમાયુ અને બહાદુર શાહ વચ્ચે શું થાય છે, કોન્ફ્લિક્ટ થાય છે, એટલે કે યુદ્ધ થાય છે. તો બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે કયું યુદ્ધ થાય છે, તો મંદસોરનું યુદ્ધ થાય છે. અને આ મંદસોરના યુદ્ધની અંદર આ જે બહાદુર શાહ છે એ હારી જાય છે. મરી નથી જતો, જસ્ટ હારી જાય છે. અને મિર્જા અસ્કરીને ગુજરાતનો વહીવટ આપીને જે હુમાયુ છે એ પાછો દિલ્હી જતો રહે છે. હવે જો બહાદુર શાહ છે એ હારી જાય છે. પછી શું કરે છે, હુમાયુ છે ને એ મિર્જા અસ્કરીને ગુજરાતનો વહીવટ આપી દે છે કે ભાઈ તારે હવે ગુજરાતનો વહીવટ સંભાળવાનો, અને પછી એ પાછો દિલ્હી જતો રહે છે. પરંતુ હજુ બહાદુર શાહ છે એ હાર્યો હતો, તો એ પોતાનું સૈન્ય ફરીથી ભેગું કરે છે અને જે મિર્જા અસ્કરી જે ગુજરાતનો વહીવટ સંભાળે છે એના ઉપર આક્રમણ કરે છે અને મિર્જા અસ્કરીને હરાવે છે. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, તો સાહેબ હુમાયુ શું કરતો હતો? કારણ કે હુમાયુ દિલ્હીમાં બેઠો હતો, તો એ જોતો હતો ખાલી કે ભાઈ મારું રાજપાટ જે મેં મેળવ્યું હતું ગુજરાતને હરાવીને એ પાછું લઈ લીધું. તો એ છે ને એ શેરશાહ સૂરીની અંદર બિઝી હતો. હવે શેરશાહ સૂરી અને હુમાયુની સ્ટોરી બહુ લાંબી છે, જ્યારે હું ભારતનો ઇતિહાસ ચલાવીશ ત્યારે ડિસ્કશન કરીશું. તો જે હુમાયુ છે એ શેરશાહ સૂરીની અંદર વ્યસ્ત હતો, એટલા માટે બહાદુર શાહ છે એ પોતાનું રાજપાટ પાછું મેળવવામાં સક્ષમ થઈ જાય છે, સફળ થઈ જાય છે. ક્લિયર? આગળ વાત કરીશું અકબર. હવે અકબર છે એ કોને સમકાલીન હતો, તો આગળ આપણે જોઈ ગયા મુઝફ્ફર શાહ ત્રીજાને સમકાલીન હતો. હવે થાય છે એવું કે ઇતિમાદ ખાન, આ ઇતિમાદ ખાન કોણ હોય છે, તો ઇતિમાદ ખાન આ મુઝફ્ફર શાહ ત્રીજાનો સેનાપતિ હોય છે. હવે ઇતિમાદ ખાનને રાજા બનવું હોય છે, તો રાજા બનવું હોય છે એટલા માટે શું કરે છે, અકબરને ઇન્વાઇટ કરે છે કે ભાઈ અકબર તું અહીંયા આવ, ગુજરાતની અંદર જે આ મુઝફ્ફર શાહ ત્રીજો છે એને હરાવ અને બધું રાજપાટ મને આપી દે. જે વસ્તુ આગળ આપણે જોઈ ગયા હતા માધવ મંત્રીની અંદર, તો જે રીતના માધવ મંત્રી છે એ અલાઉદ્દીન ખિલજીને ઇન્વાઇટ કરે છે, એવી જ ઘટના અહીંયા પણ બને છે. તો મુઝફ્ફર શાહ ત્રીજાના સેનાપતિ હોય છે ઇતિમાદ ખાન, અને આ ઇતિમાદ ખાન સત્તાની લાલચે એ અકબરને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે બોલાવે છે. અકબર ગુજરાત જીતી લે છે અને ઇતિમાદ ખાનને ગુજરાતનો સૂબો બનાવે છે. તો અકબર છે એ શું કરે છે, ગુજરાતને જીતી લે છે. અને જે ઇતિમાદ ખાન છે જે શું છે, તો એને કહેવાય કે અંદર રહીને શું કર્યો હોય છે, મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવ્યો હોય છે. તો એવા ઇતિમાદ ખાનને ગુજરાતનો સૂબો બનાવે છે. આગળ વાત કરીએ, અકબરે સૌ પ્રથમ ખંભાત પાસે સમુદ્ર દર્શન કર્યું હતું. કારણ કે અકબર છે તો બધા દિલ્હીમાં રાજપાટ કરતા હોય છે, એમને સમુદ્ર જોયું જ નથી હોતો. તો પહેલી વખત સમુદ્ર ક્યાં જોવે છે, ખંભાતની અંદર જોવે છે. હવે આગળ જતા શું થાય છે, જ્યારે ઇતિમાદ ખાન મૃત્યુ પામે છે એના પછી ઇતિમાદ ખાનની જગ્યા કોણ લે છે, તો મિર્ઝા અઝીઝ કોકા રહે છે. યાદ રાખજો. તો આગળ જતા મિર્ઝા અઝીઝ કોકાને ગુજરાતનો સૂબો બનાવવામાં આવે છે, જે ગુજરાતનો પ્રથમ મુઘલ સૂબો હોય છે. જો ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો પૂછાય તો આલબ ખાન આવશે, પરંતુ ગુજરાતનો પ્રથમ મુઘલ સૂબો પૂછાય તો આન્સર શું આવશે, મિર્ઝા અઝીઝ કોકા આવશે. આગળ વાત કરીએ, એના સમયમાં રાજા ટોડરમલ છે એ વાટા પદ્ધતિ ફરીથી અમલમાં મૂકે છે. તો યાદ રાખજો, અહીંયાથી ફરીથી વાટા પદ્ધતિ છે એ શરૂઆત થઈ જાય છે. અને કોણ મૂકે છે, તો રાજા ટોડરમલ મૂકે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, મિર્ઝા અઝીઝ કોકા અને સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા વચ્ચે ભૂચર મોરીનું યુદ્ધ થાય છે, જેમાં જામનગરના રાજા જામ સતાજી એ મુઝફ્ફર શાહ ત્રીજાની મદદ કરતા શહીદ થાય છે. અને આ યુદ્ધની યાદમાં જે ધ્રોલ યુદ્ધ છે, આ ધ્રોલ યુદ્ધ બનાવવામાં આવે છે. અને આ યુદ્ધની યાદમાં તમને શહીદ વન જોવા મળશે. ક્યાં જોવા મળશે, શહીદ વન જોવા મળશે. ક્યાં આવેલું છે, તો અહીંયા ધ્રોલ ખાતે આવેલું છે. તો આ યાદ રાખજો. હવે થાય છે એવું, જો તમને ખબર છે કે જે આ મિર્ઝા અઝીઝ કોકા છે અને જે સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજો હોય છે, જે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો રાજા હોય છે, તો આ બંને વચ્ચે યુદ્ધ થવાનું હોય છે, મુઝફ્ફર શાહ ત્રીજા અને મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે. આ મિર્ઝા અઝીઝ કોકા કોણ છે, અકબરનો સૂબો છે, અકબરનો
સુબો છે, તો આ બંને વચ્ચે યુદ્ધ થવાનું હોય છે. હવે સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા છે એ ભાગીને ક્યાં જાય છે? એ હોય છે કે અમદાવાદમાં. તો એ ભાગીને ક્યાં જાય છે? જામનગર જાય છે. અને જામનગરમાં રાજા હોય છે જામ સતાજી. કોણ હોય છે? જામ સતાજી હોય છે. જામ સતાજી છે એ મુઝફ્ફર શાહ ત્રીજાની મદદ કરવા માટે પોતે યુદ્ધમાં કૂદી પડે છે અને જામ સતાજી અહીંયા આ યુદ્ધની અંદર શહીદ થઈ જાય છે. અને એમની યાદમાં ઓકે આ જે યુદ્ધ છે એ દ્રોલનું યુદ્ધ કહેવામાં આવે છે, જે જામનગરમાં થયું હતું અને એ જગ્યાએ અત્યારે શહીદ વન બનાવવામાં આવ્યું છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ જહાંગીર. જહાંગીરનું નામ હોય છે સલીમ. ઓકે, તો અકબર જે છે એ અકબરનો પુત્ર છે, જેમનું નામ હોય છે સલીમ, જે આગળ જતા જહાંગીરના નામે ઓળખાય છે. સત્તામાં આવતા મિર્ઝા અઝીઝ કોકાના સ્થાને સરદાર ફુલીજ ખાનને ગુજરાતના સુબા પદ ઉપર રાખે છે. જહાંગીર પણ ખંભાતની અંદર પહેલી વખત દરિયો જોવે છે. કોણ કહે છે અમદાવાદને ગરદાબાદ એટલે કે દુર્યું શહેર? તો યાદ રાખજો જહાંગીર. ઓકે, તો જહાંગીર છે એ અમદાવાદને પહેલી વખત ઓકે ગરદાબાદ કહે છે, જેનો મતલબ થાય છે દુર્યું શહેર. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપાર કરવા માટે કેપ્ટન હોકિન્સ છે એ કોના દરબારમાં આવે છે? યસ, તો જહાંગીરના દરબારમાં આવે છે. અને રાશિ અને નક્ષત્ર પ્રમાણેના સિક્કા એ કોણ બહાર પાડે છે? તો યસ, જહાંગીર બહાર પાડે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. જહાંગીર પછી આવે છે શાહજહાં. શાહજહાં છે એ કેન્દ્રમાં બહુ કામ કરે છે, પરંતુ આપણા ગુજરાતની અંદર એટલું કોઈ ખાસ કામ થતું નથી શાહજહાંના સમયમાં. તો અમદાવાદમાં શાહીબાગનું નિર્માણ કરાવે છે કોણ? શાહજહાં. શાહજહાંના સુબા હોય છે નાહિર ખાન. ઓકે, નાહિર ખાન બાદશાહના કહેવાથી ગુજરાતમાં ઇલાહી સંવતનો શું કરે છે? બંધ કરાવે છે. ઇલાહી સંવત જે શરૂઆત થઈ હતી એનો અંત કરાવે છે. આજ યાદ રાખજો કે શાહજહાંના સમયમાં ઓકે ગુજરાતની અંદર 87 દુકાળ પડે છે. એના પછી આવે છે ઔરંગઝેબ. જો શાહજહાંની ડેવલપમેન્ટની વાત કરીએ તો તાજમહેલ છે અને ઘણી બધી વસ્તુઓ એ ડેવલપ કરે છે, પરંતુ એ આપણે ભારતના ઇતિહાસમાં જોઈશું. ગુજરાતના ઇતિહાસને અનુલક્ષીને અત્યારે આપણે વાત કરીએ છીએ. પછી વાત કરીશું ઔરંગઝેબ. ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદની અંદર થાય છે, યાદ રાખીશું. પોતાના સસરા શાહનવાજ ખાન સફવી ઓકે શાહનવાજ ખાન સફરીને ગુજરાતનો સૂબો બનાવે છે. ગુજરાતમાં હિન્દુઓ ઉપર જજિયા વેરો નાખ્યો. આમ જોવા જઈએ તો ગુજરાતના હિન્દુઓ ઉપર જજિયા વેરો નથી નાખતો, પરંતુ નોન મુસ્લિમો ઉપર નાખે છે. એટલે કે જે વ્યક્તિ મુસ્લિમ નથી એના સિવાય મુસ્લિમ સિવાય બીજા કોઈ પણ ધર્મમાં હોય એમના ઉપર આ જજિયા વેરો નાખવામાં આવે છે. તેમાં જે તહેવારો છે એ ન ઉજવવાનું જણાવે છે. અમદાવાદના સરસપુરમાં બાંધેલ ચિંતામણી પાર્શ્વનાથ મંદિર એને શેમાં ફેરવી નાખે છે? કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદની અંદર ફેરવી નાખે છે. તેના સમયમાં સુરત એ મક્કાનું પ્રવેશદ્વાર તેમજ બંદર એ મુબારક કહેવાતું હતું. તેના સમયમાં જે શિવાજી છે એ 2 વખત સુરત લૂંટે છે. કાઠિયાવાડમાં રાયસિંહે ઔરંગઝેબ સામે બળવો કરેલો અને ઔરંગઝેબનું મૃત્યુ ક્યાં થાય છે? તો અહમદનગરની અંદર થાય છે. તો યાદ રાખજો, અહમદનગરમાં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. તો આ જે મુઘલ કાળ આપણે ભણ્યા એ ગુજરાતને અનુલક્ષીને ભણ્યા. હજુ ભારતને અનુલક્ષીને ભણીશું ત્યારે એને ડીપમાં જઈશું. ક્લિયર? તો એજ નાવ ગુજરાતની અંદર આ મુઘલ કાળની અંદર શું શું થાય છે એ આપણે જોઈ ગયા. તો આઈ હોપ સો તમને કૃષ્ણ ભગવાનથી લઈને છેક ઔરંગઝેબ સુધી જે પણ સ્ટોરી છે એ તમને ખ્યાલ આવી હશે. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.